પરીક્ષાનો શાંતિમય પ્રારંભ. માર્ચ 2026 ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો શાંતિમય પ્રારંભ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ તારીખ 26 ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્ય બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો. ત્યારે પૂર્વ કચ્છની અંદર કુલ 45 બિલ્ડિંગ પર પરીક્ષા લેવામાં આવી રહી છે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારના સંપૂર્ણ સહયોગથી કચ્છ પરીક્ષા સ્વચ્છ પરીક્ષાનો શાંતિમય વાતાવરણમાં પ્રારંભ થયેલો છે. પૂર્વ કચ્છમાં અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, સામખિયારી, રાપર વગેરે જેવા મુખ્ય તાલુકાની સાથે અન્ય ગ્રામ્ય વિસ્તારના કેન્દ્ર પર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. આજે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ શાંતિમય રીતે પરીક્ષા આપી હતી. પૂર્વ કચ્છ ઝોન કચેરીનો સમગ્ર કાર્યભાર વર્ગ 2 અધિકારી મુળજીભાઈ મીંડાણી સંભાળી રહ્યા છે. તેમના માર્ગદર્શન નીચે સમગ્ર પૂર્વ કચ્છમાં શાંતિમય વાતાવરણમાં પરીક્ષા લેવાય છે. આ ઉપરાંત પૂર્વ કચ્છમાં સામખિયાળી કેન્દ્ર પર સંસ્કૃત પ્રથમાનું પણ એક કેન્દ્ર આપવામાં આવેલું છે. ત્યાં પણ વિદ્યાર્થીઓ શાંતિમય રીતે પરીક્ષા આપી રહ્યા છે. રિપોર્ટ બાય ભારતી માખી જાણી, ગાંધીધામ. મારું નામ ખુશ લયંતાણી અને વિદ્યાર્થીઓ એ જ કે તેઓને બધાને મારા મિત્રો કે તમામ પરીક્ષા આપનારાને તેમનું ધાર્યું પરિણામ મળે અને પોતાના માતા પિતા અને શિક્ષકોનું નામ રોશન કરે તેવી પરીક્ષા આપે. 10મા ધોરણ અને 12મા અનુભવમાં ખાલી સ્ટ્રીમ ચેન્જ થઈ છે, બાકી બધું સેમ ટુ સેમ જ છે. બધાને મારી એ જ સલાહ કે ટેન્શન વગર અને ગભરાયા વગર પરીક્ષા આપો અને પોતાનું ધાર્યું પરિણામ મેળવો. આજરોજ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે પ્રથમ ભાષા ગુજરાતીનું પેપર તેમજ હિન્દી અને અંગ્રેજીનું પેપર છે. આ પરીક્ષા દરમિયાન જિલ્લા અધિકારી કચેરી તરફથી સંજયભાઈ પરમાર અને પૂર્વ કચ્છ ઝોન કચેરી તરફથી મુળજીભાઈ મીંડાણીના પૂર્ણ માર્ગદર્શન નીચે તમામ કેન્દ્રોની અંદર પરીક્ષા ચાલુ થઈ છે. વિદ્યાર્થીઓ ઉત્સાહથી પરીક્ષા આપી રહ્યા છે અને શાંતિમય વાતાવરણની અંદર પરીક્ષા ચાલુ છે. અમારા MP પટેલ કન્યા વિદ્યાલયના પ્રાંગણમાં 300 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તેમાંથી 9 વિદ્યાર્થીઓ ગેરહાજર છે, એટલે મોટાભાગના બાળકો સરસ રીતે હાજર રહી પરીક્ષા આપી રહ્યા છે. નમસ્કાર, હું MP પટેલ સ્કૂલની સ્થળ સંચાલક તરીકે હર્ષાબેન પંડ્યા બોલી રહી છું. હું ધોરણ 12ને સંભાળી રહી છું. અમારી શાળામાં આજે પહેલો દિવસ છે અને 300 બાળકોને અમે શુભેચ્છા આપી છે. સાથે સાથે પેન અને ચોકલેટથી એમનું મીઠું મોઢું પણ કરાવેલ છે. અમે આશા રાખીએ કે આજનું પેપર અમારા વિદ્યાર્થીઓનું ખૂબ સારું જાય. આજે 12મા ધોરણનું અર્થશાસ્ત્ર પેપર છે અને તે વાંચવા માટે સરકારે એટલે કે બોર્ડે 15 મિનિટ આપેલી છે. તો એ 15 મિનિટ વાંચી અને પોતાના જે સરળ હોય એનું સરળતાથી લખવાનું શરૂઆત કરે અને શાંતિથી જરાય ગભરાયા વગર પોતાનું પેપર આપે. આ સિવાય આપના જે સ્કૂલ છે જેની આપે જવાબદારી સંભાળી છે, તો આ સિવાય પરીક્ષા દરમિયાન સ્કૂલ તરફથી શું શું વ્યવસ્થા છે અને CCTV કેમેરાની વ્યવસ્થા એ વિશે શું છે? અમારી શાળામાં અમે લગભગ અઠવાડિયાથી આ બધી વ્યવસ્થાઓ કરવા માટે તત્પર રહ્યા છીએ અને આજે સંપૂર્ણ કાલે સાંજે જ સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ આવીને જોઈ પણ ગયા છે પોતાના બેઠક વ્યવસ્થા અને અમે પાણીની વ્યવસ્થા, મેડિકલ વ્યવસ્થા બધી જ સરસ વ્યવસ્થા રાખી છે અને દરેક વિદ્યાર્થી ગભરાય નહીં એટલા માટે સતત માઇકમાં પણ એમને સૂચના આપતા રહેશું કે હવે આ બેલ પડશે, તમારો 1 કલાક પૂરો. જરાય વિદ્યાર્થીઓ ગભરાયા વગર પરીક્ષા આપે એવા જ પ્રયત્ન કરશું. અને મેઇન જે CCTV છે ક્લાસમાં એનું મોનિટરિંગ ક્યાંથી થાય છે? CCTVની મોનિટરિંગ અમારો જે એક રૂમ છે જેમાં અમે CCTV માટે એક સાહેબ રાખ્યા પણ છે, જે બધું જ મોનિટરિંગ કરી અને એની CD બનાવશે. બે CD બનાવી અને મોકલશે પણ ખરા D ઓફિસમાં. SSC બોર્ડની જાહેર પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ 2026ની પ્રારંભ થઈ ચૂક્યું છે. શુભ પ્રારંભ સાથે કચ્છ પરીક્ષા સ્વચ્છ પરીક્ષાનું જે આપણું સ્લોગન છે એ સાથે જ આપણે પૂર્વ કચ્છ ગાંધીધામ ઝોન 104માંથી સ્થળ સંચાલક તરીકે આપણા કુલ 45 બિલ્ડિંગો ઉપર સુચારુ ઢબે આપણી પ્રક્રિયા એકદમ સ્વચ્છ અને સ્વસ્થ રીતે ચાલી રહી છે. કુલ આપણા ગુજરાતી માધ્યમના 10,331 વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા આપી રહ્યા છે. સાથે સામખિયારીની એક કેન્દ્ર ઉપર કુલ 25 સંસ્કૃત પ્રથમાના 25 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આમ કુલ મળી અને
આપણી પાસે વિદ્યાર્થીઓની સંખ્યામાં ખાસ કોઈ ગેરહાજર નથી. થોડી નાની સૂની કોઈ સંખ્યા ગેરહાજર છે. આપણે સરસ મજાની અત્યારે પરીક્ષાનું સુચારી ઢબે પોલીસ બંદોબસ્ત સાથે, સમાજના સહયોગ સાથે અને સમગ્ર દરેક વિદ્યાર્થી શાંતિપૂર્ણ પરીક્ષા આપી રહ્યા છે. એમાં કુલ મળીને 7 કેન્દ્રો અંજારમાં, 7 કેન્દ્રો આદિપુર, 8 કેન્દ્રો ગાંધીધામ, 4 કેન્દ્રો રાપરમાં, 4 કેન્દ્રો સામખિયારીમાં અને 4 કેન્દ્રો ભચાઉમાં. બાકીના 1-2 કેન્દ્રો કચ્છના છેવાડાના 132 કિલોમીટર કેન્દ્રથી દૂર એવા બાલાસર, આડેસર અને ફતેહગઢ સુધીના કેન્દ્રો ખૂબ સારી રીતે સુવિધા સંપન્ન બધી જ પરીક્ષા બાળકો સારી રીતે સુગડતાથી અને આરામદાયક રીતે આપી શકે એવી બધી જ તંત્ર દ્વારા વ્યવસ્થાઓ થઈ ચૂકી છે અને સુચારુ ઢબે પરીક્ષાનું કાર્ય ચાલી રહ્યું છે. સર્વ તંત્રના બધા જ અધિકારી પદાધિકારીને પણ હું અત્રેથી ધન્યવાદ આપું છું. ધન્યવાદ.